સાંભળો હો તમને કહું છું શું બોલ ને? મારે જૂનો બધોય દાગીનો કાઢી દેવો છે અને નવો લેવો છે બધોય. પણ હમણાં નવો નથી લેવું, રહેવા દે. ના મારે નવા દાગીના કરાવવા છો. પણ નવા હમણાં રહેવા દે ને, આ કેટલા ને બાકી છે એને ભરાઈ જાય ઈ પછી તમારે લેશું. જોવાનું હોય, મારે થોડી જોવાનું હોય તે. ઈ તો મારે જ જોવું પડશે એમ તો, અને આજે સુધી જોયું છે. તમારે મને નથી કરાવી દેવાના નવા કરાવી દાગીના. દેવા છે એવું કાંઈ ન હોય, પણ આ બધાને ભરાઈ જાય ને પછી કરશું. ઈ ભરાય કે ન ભરાય મારો પ્રશ્ન નથી, બરાબર? તમારે મને નવા દાગીના કરાવવા દેવાના છે કે નથી કરાવી દેવાના ઈ કો પેલા. આને ભારે કરી, હવે શું કરવું? મેં હું ભારે કરી? ભારે તમે કરી. વરદ એકવાર તો કરાવી દેવા પડે ને નવા દાગીના. લે પણ નવા આમ તો કરવા જ છે. આ જે વરહ નીચું એમાં જૂના થઈ ગયા તારે. કાઈ નહીં, 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષથી કઈ કરાઈ નથી દીધું નવા દાગીના. તમે કયો છો તઈ? જૂના હમણાં ફેરે રાખ, પછી નવા કરશું. મારે કઈ સુના નથી પડ્યા. આમાં જો હવે ભયું ગયું બધું જે હતું ઈ. આ 2 વર્ષથી આમ નામ પહેરું છું, આના સિવાય ત્રીજું પહેરાયું છે મને કોઈ દી કઈ. પણ તું નકરા બાજો છો, બાજ શું કરતા હપીને ગયો ને બાપા. હવે તમે છે ને તમારું કામ કરો, બરાબર? અમાર બે માણા વસે તમારે નહીં બોલવાનું. બેટા બાજ જો કરે હપીને ગયો ને મારો બાપ. એ કાંઈ લપ નથી કરવી, આ વાળ નાખો હમણાં. દૂધ ને ફોફા હમણાં કોક આવશે મહેમાન. બેટા તારા વહુ બેઠા છે એ બહુ નથી કેવું, એ ભલે બેઠા છે વાળ એટલે નાખો. હું કરું એમ કામ? અને છાના મુના હાવેણીઓ ના બધું વાર ના ખોલો, તુરબુન ના પોતા ખાઈ ખાઈ નાખ દીધા છે અહીંયા. આ બાપા અમને વાળી નાખી. હમણાં નહીં, અત્યારે ને અત્યારે જ વાળી નાખો. આ બાપા અમને કહી દેજો. વાળી નાખ. હા એવું કહી દે. ઉતાવળ રાખો, હાલો જર્જર. એ આટલું વાળે ને પછી પાણી ભરતા હો, તરસ લાગી છે. બેટા બધું કરી વાળે પગ આગા લઈ લે બાપા. મારે તો કેવા ભાઈ છે, દીકરો ને દીકરી. ભાઈ હારા જ છે, આવા દીકરા કોઈ ન મળે. ખબર કઈ પડે નહીં. બોલતા જોઈ આખો દી લકવા થઈ ગયો છે. હશે બાપા. હશે કાંઈ નહીં, પાણી ભરતા હોવાને. બેટા રોગ ને થોડું કેવાય તમને. સરખું વાળતા નહીં, આ ઈમણા બધું પીડ્યું છે. ના બેટા લઈ લઉં છું બાપા. હા જો ઘટા ગટપણ બાપા બહુ થાતું ને નાખરે થોડો ખાઈ લો. ઓય ડોસી, અહીંયા નથી બેસવાનું, નીચે બેસ, નીચે. અરે બેટા ખાટલે બેહું તો શું વાંધો છે? નીચે બેસો કીધું ને, ભાન નથી પડતી એક વખતમાં. પણ બેટા ઘડીક તો બુદ્ધિ જેવો સાટો છે, એક વખત કહું છું બેહ ને હેઠી. આ ડોહીન કે હેઠી બેહે. હેઠા બેસી જાવ ને હવે કે હે તો. પણ બેટા તું વહુ ના વાજે માને હેઠી બેહ. હા બેહવું પડે હવે. હારો હાર બે જવાય, શરમ નથી થાતી જરાય. અરે બેટા મારા તો કેવા દી આવ્યા મારે. ઈ હારો જ છે. રોજ તમારો દી હારો જ ઉગે છે ને જ્યાં સૂર્ય આવે છે ત્યાં જ આવે છે. બેહી જાવ હેઠા. પણ બેટા તમે થાવું ને પગમાં બેહારો બાબા. ન્યા જ બેહવું પડે એમ તો. તમે તમારા હાહરાની બેહાર્યા છે એટલે તો હવે આ ના ના બેટા બહુ બાપા તને હાઈસવાય મેં તમારા હાથ પીડા કર્યા. અમારા ઘણા કુવડ હતા પણ તે બધાય ઉતાર્યા. ઈ અમથા બધાને છોકરાને હાથ પીળા કરવા જ પડે. બેટા તું તો કા વિચાર મારા માને ખાટલે બેહારે વો બેઠી બે તે તો માને હેઠે બેહે. ઈ અમથા બધા હેઠા જ બેહે. ગઢાને અમથું કાંઈ ન હોય. પણ ગઢાથી તું થોડુંક તારા વાહે નાનપણ તો યાદ કર મેં તને કેમ મોટો કર્યો. કેમ મોટો કર્યો છે? અરે બેટા તું રાતમાં 10 વાર લીલું કરતો હું તને કોરું કરીને તને પૂરાવતી હું લીલામાં હું. આ તો ઈ બધાને છોકરા કરે. કેટલા રૂપિયા છે કયો હાલો દઈ દો. અરે સંભળાવતા એવું સંભળાવતા નહીં આજથી કોઈ દી મને. અરે બેટા હું સંભળાવતી નથી. તા હું કરો છો? કઈ તો દીધું ના ઘરવાળાને તમે. બાપા તારે ઘરવાળો પૈસા થાય ઈ બોલો, બાકી બીજી લાભ રહેવા દો. એ તારે ઘરવાળો બેટા કાલ થયો મારા બાપ મેં આને આવડો કર્યો મને કાઈ નહીં થયું હોય. આ તમે તમારા છોકરાને જે કર્યું છે મારી માએ કર્યું છે. એમને કઈ હુંય મોટી નથી થઈ ગઈ ને તમારો સોડાય મોટો નથી થઈ ગયો. મારી માએ આજ સુધી મને કોઈ દી સંભળાયું નથી કે આમ મોટી કરી હશે છે. બાપા હશે. અને તારું વાત નથી બેટા આ દુનિયામાં કોઈ દીકરો એવો નથી કે એના માના ઋણ ઉતારી શકે. એ કોઈ એમ થાય ન ઉતારે. બીજી લાભ કરો મેં તેમ ખોટે. હશે બાપા. આખો દી બોલ બોલ જ કરતા હોય. પણ મેં શું કીધું બાપા કાઈ ને મેં ખાલી એમ કીધું બાજોમાં એમ કીધું બેટા. ઈ અમાર બે માણાનો પ્રશ્ન છે. બાજી કે પ્રેમ કરી છે, અમારો પ્રેમનો પ્રશ્ન હોય જે હોય અમારો પ્રશ્ન છે. તમારે વસે બોલવાનું જ નહીં, હું તમને કહી દઉં છું. હશે બાપા હશે. મારું હોય એમ કરો માં મારા બાપ હું અમે મને ખબર છે હું તમને નડું છું ને મને બધી ખબર છે. નડવો જ છો, વ્યા જાવ ને ક્યાંય. હા ઈ હું જાઈશ ને તેદી તને ખબર પડશે તેદી તને માં સાંભળવાની.
માં શું કહેવાય તને તેદી ખબર પડશે. તેદી તારી બાઈને ને બેયને સાંભળશું. બપોરનો ટાઈમ થઈ ગયો છે, હવે બકાલું લઈ આવો ને રાંધો, ભૂખ લાગી છે. એમ નહીં, હું બટા હાલીને ઘેરે એ હાલીને જ્યારે પૂગો ત્યારે તમારી હલવાનું હાટુ ગાડી મોકલું ખાલી દે નો જાવ. તારા બાપા તારા વહુની જીભ વાળા નીકળે એવી છે. એવી જ હોય. ભાઈ એમ નહીં, તું બોલું મોટરસાયકલ લઈને જઈએ. મોટરસાયકલ નહીં, જો મોટર બોલાવી દઉં, જો ફોન કરું. ના એટલી બધી ઉતાવળ હોય તો મારા- હાલવા મળતા નથી. હા બાપા, હા તું બોલ, અત્યારે તારે બોલવાના દિવસ છે. આમ હાલવા મળો, ઉતાવળ રાખજો અને ઝટ આવજો. હા. ભૂખ લાગી હરખાય નહીં. અને આવીને રાંધવાનું છે એટલે જલ્દી કરજો. આખો દી બોલ બોલ જ કરવું. હવે છે ને તમે તમારી માને કંઈક સમજાવો, મારી સામે નો બોલે. સમજાઈ ગયું? હમણાં એ ટપકી જશે, થોડાક દીના ગરાક છે, હવે તું એનું પડકું બોલ્યું કરે છે. ઈ ટપકે તઈ ટપકે રોજ મારા દી પાણી ખાલી કરે છે રાડું પડાવીને. આવો આવો ધંધા આવો. હવે આ રામ રામ ની રેવા દે તું. બેહો ને ભાઈ. હવે આપણે પૈસાનું શું છે? પણ હરકા બેહો જ ખરા. બેહવું નથી મારે ભલામણ. બધું થાય, સા પાણી બેહો હરકા. મારે તારો સાય નીકળ્યો. પણ થઈ જાય બધું. પેલા પૈસાનું કર્યા, પૈસાનું શું છે? કેટલો ટાઈમ થયો? થઈ જશે, હાલો ને કાલ પંદર વાર આવી જાય પૈસા. થઈ જશે, હવે નો મેળ આવે. દીકરો કામ સીધા શું કરે અને બકાલા વાળા છે ને મારે શું કરવું? એલા તમારી વાત હાચી છે, પણ હવે થઈ જશે આડો. તમે શું લેવા ખોટે વાત ઉપાડી સાચી કરો? બહુ નહીં મેળ આવે. તો બાય દઈ દે. પણ હવે બાયુનું એવું ન હોય, તમે કઈક સમજો ભલામણો. સમજે ભલામણ, આ 5 વર્ષ થયા સમજી કરીને તો. હવે 2-3 દી ખમી જાવ ને. 2-3 દી નહીં, આમ હવે નહીં મેળ આવે સમજો. 2 દીનું કઈક કરવા દો. 2 દી મારી 1 દી નહીં ચાલે. પણ તાત્કાલિક ક્યાં લેવા જવું તેમ કયો હાલો. તું શું કરી માર નથી જોવાનું. આ તો ઓલો ભાભો છે. મારા છોકરાને કાં ધમકાવે છે? આ વો ઊભા છે. આ તો પૈસા માંગતો હોય એમ કરે. મારા મને તો ખબર નથી, મારા છોકરામાં તો આટલું બધું ધ્યાન થઈ ગયું છે. બરોબર, તો બાય નું લેતો જાવ. પણ બેહો તો ખરા. હે? તમે સમજતા નથી કાંઈ માણસની એ વાત. નથી, મારે બેહવું 1 સેકન્ડ વાર નથી લે. હાલો ને થઈ જશે. થઈ જશે ને, મારે પૈસા લેવા આવ્યો સૌ સાહેબ. બરોબર, તું મકાન વેચ કે ગમે એ કર, જમીન વેચ ગમે એ કર, મારે નથી જોવાનું. તમારી વાત સાચી છે. તું શું કરી મારે નો જોવાનું, મારે અત્યારે પૈસા જોઈવી. અને બાપ તું લેવા આવ્યો બરોબર, પૈસા માર પાસે. હા, ત્યારે તે મને શું કીધું કે વ્યાજ મહિને ને મહિને દઈ જાય. પણ મહિને દઈ દઈશ તમારી વાત સાચી, પણ નો સેટિંગ પણ આવ્યું. નો સેટિંગ આવ્યું છે, મારે નો જોવાનું હોય ભલામણા. તમારી વાત સાચી છે. હવે પણ 4-5 દી માંડો. 4-5 દિન નહીં, હવે છે ને છેલ્લો કાલ હવારનો ટાઈમ આપું છું. બરોબર, મારે કાલ હવારમાં પૈસા જોઈવી. પણ કાલ સાંજ સુધીનું રાખો ને. આ સુધી ના હું હવારમાં પાછું આવી, મારે પૈસા જોઈને જો આ બાઈન લઈને ગયો છે. હવે મારે આ દેણું કેમ કરીને ભરવું? પાછો તો ધમકી દેશે, તો હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને. હવે મારે શું કરવું? આ મારા છોકરાને કાંઈ ન કે ને એમ હું એ બાબાને મોર આડે ફરી જાઉં અને આ બાપા કરીને એનું ગમે એમ કરીને પૂરું પાડી દઉં. ઝટ જાઉં. હા તો કાંઈ વાંધો નહીં. હાલો ને. આડાઅવળું થોડું જાજુ કરી દઈશું. થોડું જાજુ નહીં, બધું મેળ કરી રાખજે. હાલો ને કંઈક થઈ જશે. હાલો. આમ થઈને આમ માર્ગે એને ભેગી થઈને બધી વાત સમજાવી દઉં. પૈસા વાળા હાલો આટલા કરે છે. શું કરવું હવે? એમ કઈ ઘરાણા દઈ દે. અરે મારા જૂના ઘરાણે તમારે દઈ દેવા છે, નવા તો લઈ દેવા નથી. અને જી પડ્યા હી એ તમારે દઈ દેવા કા? કરવું પણ હવે આને દેવા જ જોઈશે, નકર કાલ તને લઈને વિયો જશે. મને સેવાનો લીન વયો જાય, તમને બેન નો નાખ્યો.
આ શું છે એટલે હારું છે ને તંબા? મને દારૂ જ છે પણ તમારે આ શું છે? કાંઈ નથી બાપા, તમે ઘરે ગયા તા એવો મેં વાત સાંભળી. ઘરે તો પૈસા લેવાના છે જાય જ ને. પણ બાપા પૈસા દઈ દઈશું, એમાં છોકરાને એટલા બધા ધમકાવો છો. દઈ દીશું ને એ 100 મહિને લઈ ગયો છે, મને ટાઈમે વ્યાજ આઈને જ પોગાડ્યું. તમે ઉપાધિ ન કરો બાપા, હું તમને પગે. અરે એ પગ બગ એ બધા ફતવા રેવા દો મારે. અરે તમા ભાવ એવું લાગશે ને તો હું મારી એક કિડની વેચીને મારા ગરાણા વેચીને તમારા પૈસા દઈ દઈશ. એ મારે છે ને ડોશી એ કઈ ન જોવાનું હોય બરોબર. મારે કાલ હવારમાં પૈસા જોવી, છોકરાને કઈ આવ્યો છે ના. ના ના આવી જાય, તમે ઉપાધિ ન કરો મારા બાપ. બરોબર એ પીગે લાગવાનું રેવા દો. પણ હું ના એ મારે કઈ નથી સાંભળવું, મારે હવારમાં પૈસા જોવી. તમે બધા ગમે એ કરો. પણ પૈસા તમને દઈ દઈશું બા, પૈસા હું આપી દઈશ. પછી મારા છોકરાને કાંઈ ન કરતા. એ મારે એકનો એક દીકરો છે, મારે એની વગર મારું કોઈ નથી. ઈ એકનો એક ગમે એ હોય, મારે ઈ નો જોવાનો ડોશી સમજ્યા. હું મારા પૈસાનો ધણી, તમે ઈ બધું રેવા દો. મારે પૈસા જોવી બરોબર. મારા પૈસા હું દૂધે ધોઈને હું ડોસી દઈ દઉં, પછી તમારા પૈસા જોવે ને. તમારા વ્યાજ શીખે તમારા ગણીને પૈસા બાપા દઈ દો. મારે મારા પૈસા જોઈ, મારે બીજું કઈ ન જોવાનું હોય. તમારા મારા છોકરાને કાંઈ ન કરતા બાપા, પગે લાગુ કેતા હોય. પણ મારે પૈસા આવે એટલે મારે એક ને કઈ નથી કરવું. હું તો મારા પૈસાનો ધણી બરોબર. હા દઈ દઈશું, દઈ દઉં તમારા પૈસા. હું આમ જો એવું લાગશે ને આ મારા ઘરાણા વિશે તમારું પૂરું નહીં પડે ને તો એકાદી મારી આંખ વેચીને દઈ દઈ. તમે હજુ તો વેસાઈ જાવ તો મારે ન જોવાનું હોય બાપા. મારા છોકરા તમે ગમે કરો, પીગે લાગવાનું રેવાઈ દો મને. હું મારા પૈસાનો ધણી, તમે શું કરો મારે ન જોવાનું હોય સમજ્યા ડોશી. પણ તમે છોકરાને જેમ આવે એમ કેતા હતા, પણ ઈ મેં સાંભળ્યું નકર મારા છોકરો ખોવાઈ જાય. તે આમાં ઈ મારે ન જોવાનું. મને ના લેવાય હોય ત્યારે તું કે ટાઈમે વ્યાજ પોગાડીશ ને મહિને વ્યાજ દઈ દઈશ ને એવું બધું કઈ લઈ ગયો છે. હશે તમે થોડા ટાઢા પડી જાવ. ઈ તમે ફટવા રેવા દો. પણ તમને કહું છું, તમે પૈસાની ઉપાધિ ન કરો, હું તમને પગે લાગુ. પણ પૈસા આવી જાય બા, તમારા પૈસા 1 રૂપિયો ધંબા ન હોય બા. ઈ ફટવા રેવા દો. તમે વ્યાજ શીખ્યા તમારા પૈસા હું દઈ દઈ, તમે ઉપાધિ ન કરો બા. 1 રૂપિયો તમારો બાકી નહીં. પણ તમને કેતા હોય તો આથી વધારે શું કરું મારા માં ઊભા થઈ જાવ. શું છે શું તમે આ બધું માર્ગમાં કે છે મારા છોકરે પૈસા લીધા, એ કે હું તને મારી નાખીશ ને આમ કરીશ ને વહુ ને લઈ જાય પૈસા હવાર થાય કે દઈ દે. બટા રાત્રે એટલા પૈસા ગયા મારા છોકરા, મને ખબર નથી પૈસા. શાંત થઈ જાવ માં, તમે શાંત થઈ જાવ. એટલે પૈસા બાપા તમારા દઈ દઈશ, પગે લાગુ તો માનતા નથી. દાદા તમારા પૈસા લીધા છે ને? અરે મારા પૈસા ભલામણા 100 મહિને લઈ ગયો. મને કે ટાઈમે વ્યાજ દઈશ ને આમ જે કાંઈ રૂપિયો નહીં થાય બોલે. હા રહ્યો હા હે દાદીમાં. એટલે તમારે દીકરો શું કરે છે? અરે બેટા દીકરાનું નો પૂછતું, પણ શું છે મને વાત કરો તમ તારે. બેટા દીકરો મારા કૈયામાં જરાય નથી. અને આ તો હું મને બધું કામ કરું, હું આ ઉભી હજી આમ ઘરે ઉમરે પોગીને આમ ટોળી કે હું બધું સાંભળી ગઈ ને તો મને ખબર પડે કે આ બાબા એની પાસે પૈસા માંગે છે. મારો છોકરો દેણામાં ડૂબી ગયો. બેટા મને કાંઈ ખબર નથી. આ તો હું હળવી એકદમ સાંભળ્યું ત્યારે ખબર પડે આ બાપા જેમ આવે એમ બોલતા મારી નાખીશ ને વહુને લઈ લઈશ. મારાથી સાંભળવાનું નહીં. મેં પછી આ બાપાની વાહે આવી ધોળામ પગે લાગી. મેં કીધું મારા છોકરાને મારી નાખવાની ધમકી. બસ શાંત થઈ જાવ. તમે રોવો માં. જો તો બાપે કે લાગે એમ જો બાપો કે લાગે મારા ફિલમ જોવા તો યા ઓલો નથી પૈસા માંગવા આવી હતી. હા ઈ જ છે. પણ બા એમને પગે કેમ લાગે છે? મારથી ન જોવાતો. આપણે બેયની ભૂલ છે. આપણે બહાર આવું ન કરાયો. આપણે આવું નતું કરવું બા જોડે. ઓલો છોકરો કાંઈક કહે છે જો તો. હાલો આપણે અહીંયા જાવી. હાલો હાલો. બસ એટલે પણ એ રોવાનું બંધ કરો. છે દાદા, તમારા પૈસાની જવાબદારી હું લઉં છું, તમે રહ્યો. મારે માં નથી અને બાપાય નથી. હું અનાથ છું. મને માની કિંમત ખબર છે. મેં મારી માનું મોઢું નથી જોયું. હું જવાબદારી લઉં છું. આ પૈસા હું બધાય તમારા પૈસા હું તમને. પણ તું એ જવાબદારી લેતો હોય ભલે કીધે તી મૂકું રોવા મણું પૈસા મૂકી દીશે એ હું મૂકી નહીં દઉં ડોશી. તમે શાંત થઈ જાવ. તમારા પૈસા બધા એને જેટલા થતો એટલે તમ તારે હું દઈ દઉં છું.
તમે શાંત થઈ જાવ અને આ ઉંમરે અને માને બેઠા જોયું થાય હું ન જોઈએ પણ શું કરું દીકરો કયામાં નથી ત્યારે આ બધું કરવું પડે ને. બટ આજથી તમે મને તમારો દીકરો સમજો હારું બાપા હારું. તમે તારે મારા ઘરે વી આવો મારી હારે રહ્યો પણ બેટા મારે મારે માં નથી એ મારા દીકરાને મારું નથી મને દીકરો પણ મને બહુ ભારું બાપા મારે તો તું એ દીકરો એ ની દીકરો ઈ. તમારે તારે જેટલું એનું દેણું હશે ને હું મારી માનું તમે મારા હગા માં છો એમ સમજીને હું બધું દેણું ચૂકવી દઈશ હારું બાપા પગે લાગ્યા બાપા તમે પગે નો લાગવાનું હોય એમાં અરે મારા અરે બાપા બા અમારી ભૂલ થઈ ગઈ. અરે ના ના બાપા ના મારા દીકરા બાર બાપા એવું હોય સાને રે તમ તાર હું બેઠી છું ને. અરે બાપા મારે હવે 2 દીકરા થઈ ગયા છે ઉપાધિ બા મેં કીધું નહીં તમને પૈસા લીધા છે. ના, બેટા રૂમાં સાને રહી જાવ આમ જો હવે ભગવાને દેવ જેવો દીકરો દીધો આમ જો આપણે બધું નાગા થઈ જાય છે એવું પણ તું પણ બા મારે કહેવાનું નહીં તમને હાસું. બસ બસ સાને રહી જા બધું થઈ જાય છે તમ તારું ઉપાધિ ઘરમાં પૈસા હું ભરી દઈશ ઘરાણા બેસી બસ બસ હવે ભાઈ સાનો રહી જા. આ ભાઈ ભાઈ તમારો દીકરો આમાં મારો દીકરો આમાં મારો વહુ છે બાપા અમારો વહુ તને શરમ ન આવી બેટા વહુ સમજા બાપા બધું હરખું થઈ જાય પણ એ બધી તમારી વાત હાચી છે પણ હું સમજી જ ન કે મારી માને હાસું. માં કે મારો દીકરો કયામાં નથી તો માને અહીંયા બીજાના પગ પકડવા પડે ઈ જોતા આપણને મરી જવું જોઈએ પણ હવે મારી ભૂલ થઈ ગઈ જે હોય. સાનો રહી જા બાપા તું અને આવું દેણું કરીને પછી મા બાપ ની હેઠા જોયું થાય ને મા બાપ ને કોક ના પગ પકડવા પડે આપણે જીવતા હોય ત્યાં સુધી મા બાપ ને પગ તો શું મા બાપ સામે કોઈ ઊંચી આંગળી ન કરવો જોઈએ તો આપણે માનું ધાવણ નું ઋણ ચૂકવું કહેવાય. આ બાપા જો આ બધું શીખાય બટા જિંદગીમાં આ બધું શીખાય નકરું મોજ શોખમાં ન રહેવાય હું તને કેટલી સમજાવતી હતી તું ધ્યાન રાખ તું કામમાં ધ્યાન દે બાપા અને અત્યારના આપણને બધાને એમ થાય કે આપણે મા બાપે આપણા માટે શું કર્યું કાંઈ નથી કર્યું કોકની ગાડી જોઈ તો એમ થઈ જાય કે મને મા બાપ કાંઈ નથી લઈ દેતા પણ મા બાપના ઋણ ચૂકવવા 7 જન્મ લઈને તોય નો ભેગું થાય ઈ ખબર છે. આપણે એકવાર ઊભું થવું નથી ગમતું આપણને નાના હોય ત્યારે રાતે 10 વાર ઊભા થઈને આપણને ભીનામાંથી કોરામાં હુવાર્યા હોય 1 કલાક ખાલી પેટે પાણો બાંધો 1 કિલોનો અને પછી હાલો ખબર પડે 9 મહિના આપણને પેટમાં રાખ્યા હોય ત્યારે આપણે ધરતી ઉપર જન્મ લીધો છે અને મા બાપ ની આટલી કદર નહીં. છે બાપા સાચી વાત છે ભાઈ મારથી ભૂલ થઈ ગઈ માં મેં તમને બટા, કેવું તને સાને કીધું મેં તમને જેવું તેવું હશે બાપા તે બાપા સંસારમાં સુખ દુઃખ નો સાયો તડકો આવે ને તો જ જીવાય તો ખબર પડે બાપા સાને જે બધું થઈ જાય હવે બધું તમે સારું થઈ જાય છે બધાય શાંત થઈ જાવ તમ તારે તમારું જેટલું દેણું હોય એ હું આ દાદાને હું દઈ દઉં છું પણ આજથી તમે છે ને 2 માણા ધ્યાન રાખજો અને મા બાપ ની ઇજ્જત કરજો માને કોઈ દી હેઠા જોયું ન થવું જોઈએ કે દિલ નો દુભાવવું જોઈએ હું મારા હગા ભાઈ નું દેણું ભરું છું એમ સમજીને બધું દેણું દાદાનું ચૂકવી દઈશ. ના ના હું કાલે મંજૂરી કરીને એનું દેણું ભરી દઈશ પણ મારે જ ભરવું છે એ દેણું. અરે તું મારો નાનો ભાઈ છો તમ તારે. ના ના એનું દેણું તો હું જ ભરીશ. અરે પણ હવે મારો વારો તો આવવા દ્યો. હા બાપા હા તમે તમતાર બોલો તમે કાઈ બોલવામાં બાકી નથી રાખ્યું તમારે આ મા દીકરાનો પ્રેમ જોઈને મારે તમારું દેણું રીસ જોતો હે હા આજથી હું દેણું માફ કરું છું. જોજો શું વાત કરો છો દાદા ભગવાન તમને જાજુ આપે. અરે આવો પ્રેમ તો ભલામણા મેં આજ જોયો. સારું કહેવાય ને તમે આવું સમજ્યા. દાદા તેનું દેણું માફ કરે છે પણ હવે તમે બધા હેપીન રહીજો અને માનું ખાસ કાળજી રાખજે. હા બાપા કેવું બધું પાર પડી ગયું સારું કર્યું ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી બધું સારું થઈ ગયું હા અને તમને બધાને ખાસ એક વિનંતી અમે બધા કરી છે કે કાળી મજૂરી કરજો પણ દેણું ન કરતા અને ખાસ મા બાપને અંધારામાં કોઈ દી ન રાખતા. મા બાપની ઇજ્જત કરજો. મા બાપનું જીવન તમારા જીવનમાં કેટલું મૂલ્ય છે ને એ તમારી કલ્પના બહાર હોય. તમે ગમે એટલું એને તમે હાચવો કે ગમે એ કરો પણ એનું ઋણ તો ક્યારેય ન ચૂકવી શકો. બસ ખાલી એટલું ધ્યાન રાખી કે મા બાપને કોઈ દી ઓછું ન લાગે.